અગત્યતા આપી સંપની. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડે. હવે આનાથી મોટી કઈ વાત છે? ઝેર ખાઈને એટલે પ્રાણના ભોગે આપણે સંપ રાખવું પડશે. જે આપણું કામ ના થાય, બીજાનું થાય, બધાનું મંડળનું કામ થાય, એ થાય. એટલે આપણે આ સંપમાં આ બધું જે પહેલાં મારું કામ થવું જોઈએ, આ બધું સંપ ના કહેવાય. જો આપણે સવારે વાત કરી હતી ને, અડધામાંથી અડધું આપવું એ સંપ. અડધો રોટલો પૂરો કરવો એ સંપ નહીં કહેવાય. એ તો ખરેખર બેમાની કહેવાય. ગુસ્સો ખરાબ વસ્તુ છે. ખરેખર ગુસ્સો 1 સેકન્ડનું પણ પરિણામ દિવસો વર્ષો સુધી ચાલે. કોઈ 2 વેણ બોલી જાય તો પગે લાગી સહન કર, નમી દેવું, દંડવટ કરવા. આટલું કોઈ કરે એકાંતિક કહેવાય. સ્વીકાર કરી લેવાનો પરિસ્થિતિનો, સ્થિર થઈ જવાનો અને મિશન ચાલુ રાખવાનું. You falling is not a crime. You deny yourself to stand up and run again is a crime. તમે પડી જાઓ એ ગુનો નથી, તમે લપસી જાઓ એ ગુનો નથી, પણ લપસ્યા ને પડ્યા પછી ઊભા થવાનો ઇનકાર કરો એ તમારો ગુનો છે. That is your crime. મહાભાગ્યશાળી, પરમ ભાગ્યશાળી, શું કહેવું સમજાતું નથી એવા ભાગ્યશાળી તાલીમ લેનાર સર્વે પ્રતિ આ તાલીમ જીવનનો લાવો છે. અનંત જન્મ લીધા આવી તાલીમ ક્યારે મળી નથી. તાલીમ બીજી મળી શરીરનું ઘડતર કે આ લોકની બધી વિદ્યાનું ઘડતર. પરમ વિદ્યા, પરાવિદ્યા એ તાલીમ ત્યારે મળી જ નથી. અત્યારે કોઈ જવાબદારી નથી. પછી તો સાંસારિક જવાબદારીમાં ડૂબી જશો. અને એક વાત ખરી, ભલે કદાચ સંસારી જવાબદારી ડૂબી જશો, પણ એક વાત ખરી, પરમ આબાદ રીતે તરતા આવડશે આ તાલીમ પછી. એટલે બીજાના પ્રશ્નો પણ ટાળી તેમને તરતા શીખવાડશો એ તાલીમ લઈ રહ્યા છો. ત્યારે ખ્યાલ નહીં આવે બધું. અમે તો દેખાય છે હજુ. અત્યારે સમય તાલીમ માટે યથાર્થ છે. અત્યારે પ્યોર માઇન્ડ છે. અત્યારે આવું તત પકડા.
મહંત સ્વામી મહારાજનું એક પ્રવચન મેં બહુ પહેલા સાંભળ્યું હતું કે યોગી બાપા કહેતા કે આપણે ગુરુએ કે સહન કરી લેવું, કે આપણે જેટલું સહન કરીએ ને એટલું બાપા રાજી થાય, એટલું મહારાજ રાજી થાય. એટલે કોઈ તમને કહી ગયું, કોઈ તમને કંઈ બી બોલી ગયું, કરી ગયું, આપણે સહન કરી લેવાનું, ચૂપચાપ આપણે સાંભળી લેવાનું. ભગવાન બધું જોવે છે, બધાના લેખા જોખા જોવે છે. એટલે આપણે કોઈ હિસાબ કિતાબ કરવાની, આ અહીંયા